નમસ્કાર દર્શક મિત્રો, હું સ્વરૂપ પલ્લુણીચિયા. સમય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ અને ઓગળ તાલુકામાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન યોજાશે. શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરવા માટે તંત્ર દ્વારા સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઓગળ તાલુકાના જિલ્લા પંચાયતની 3 અને તાલુકા પંચાયતની આશરે 20 બેઠકો માટે કુલ 131 મતદાન મથકો સ્થાપિત કરાયા છે. આ પૈકી 25 બૂથને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે, જ્યાં હથિયારધારી પોલીસ સાથે સતત મોનિટરિંગની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દરેક મતદાન મથકે 5 કર્મચારીઓની ટીમ તૈનાત રહેશે. તેવી જ રીતે કાંકરેજ તાલુકાના જિલ્લા પંચાયતની 2 અને તાલુકા પંચાયતની 16 બેઠકો માટે 122 મતદાન મથકો ગોઠવવામાં આવ્યા છે. અહીં 53 બૂથ સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ તરીકે નિર્ધારિત કરવામાં આવ્યા છે, જ્યાં વિશેષ પેટ્રોલિંગ અને વ્યૂહાત્મક સ્થળોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત જાળવવામાં આવી રહ્યો છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈપણ પ્રકારની ગડબડ કે ફરિયાદ માટે જિલ્લા અને તાલુકા સ્તરે કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. ચૂંટણી તંત્રએ મતદારોને નિર્ભય અને નિષ્પક્ષ રીતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી છે.